આગળ વાત કરવામાં આવે તો અમરેલીમાં ડાયવર્ઝન ધોવાયું છે। અમરેલીના ખાંભામાં 8 ઇંચ વરસાદથી ડાયવર્ઝન ધોવાયું। નાગેશ્રીથી ખાંભા જતા રોડ પર ડાયવર્ઝન ધોવાયું છે। નવા બ્રિજ બનતા જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે ડાયવર્ઝનનું ધોવાણ થયું છે। ખાંભાથી રાજુલા નાગેશ્વરી જવાનો હાઈવે કે જે હાલ અત્યારે વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે। અમરેલી જિલ્લામાં ગઈકાલે ધમાકેદાર મેઘરાજાની બેટિંગ થઈ છે। ખાસ કરીને જે ખાંભા પંથકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર અસર પડી છે, ત્યારે ખાંભાથી નાગેશ્રી જવા માટે અને રાજુલા જવા માટેનો જે રોડ જે છે ત્યાં બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ને ત્યાં જે ડ્રાઇવર્ઝન હતું તે વરસાદી પાણીથી ધોવાઈ ગયું છે। એટલે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારમાં રસ્તો બંધ છે, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને ખાંભાના જે ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલથી સવાર સુધી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી નાળાઓ છલકાઈ ગયા છે, ઓકળાઓ છલકાઈ ગયા છે। ત્યારે જે પ્રમાણે હાલ અત્યારે જે ભાવડી નજીક આવેલું જે ડ્રાઇવર્ઝન છે તે વરસાદી પાણીથી ધોવાઈ ગયું છે। એટલે ક્યાંક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે બીજા એક વાહન ચાલક છે, આપનું ગામ કયું, ક્યારે આ રસ્તો ધોવાણો? આ રસ્તો કાલે સાંજના 7 થી 8 વાગ્યાના ગાળામાં, અને બહુ વરસાદ હતો। ડ્રાઈવર બહુ મજબૂત બનાવ્યું હતું પણ તોડી નાખ્યું। તોડી નાખ્યો એટલે 60 થી 70 ફૂટનો ગાળો તોડી નાખ્યો છે। રાજુલાથી આ નાગેશ્રીથી ખાંભા હાઈવે રોડ કહેવાય અમારે, આ રોડ બંધ છે। મોટો વાહન કોઈ પણ લઈને અહીંયા આવશે પાછું રિવીસ જાય, બાકી અહીં વળશે નહીં। એ એક ગમે વાહન વાળા મોટા ધ્યાન રાખે। ક્યાં ક્યાં વિસ્તારમાં જવાનું આ માર્ગ છે? અહીંથી જવું હોય રાજુલા નાગેશ્રી તો ક્યાંથી જવાનું? તો ઈ તો મોટા વાહન બહુ ન હાલે, બાકી સરાકડિયાનું પાટિયું છે અહીંયાથી રાણીપરાથી પાછા ડીડેન્ટથી પછી નાગેશ્રી ખાંભ રાજુલા ઈ રોડે જઈ શકે, બાકી અહીંથી ન નીકળે શકે। આમ ખડાધારથી ન જઈએ, અહીંથી જ અમારે જઈએ કે તો અત્યારે સંપૂર્ણ રસ્તો બંધ છે। હા, અને અહીંયા ખરાકડિયાનું પાટિયું છે ને ત્યાં ગમે મેકવું પડે કે અહીંથી વાહન જવા દો તો તમારું નીકળે, બાકી અહીંયા આવશે તો પાછું રિવર્સ નહીં જઈએ કે અને વળી નહીં કે ક્યાંય છે નહીં વળે એવું ક્યાંય 2 કિલોમીટર અંતરમાં। ત્યારે આ જે ભાવડી નજીક આવેલું જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે ને ત્યાંનું જે ડ્રાઇવર્ઝન છે તે ધોવાઈ ગયું છે। એટલે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને મોટી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે, અને નાગેશ્રીથી ખાંભા જવાનો જે મુખ્ય જે હાઈવે જે છે તે હાલ બંધ થઈ ચૂક્યો છે। હરેશ ખુમાણ, ABP અસ્મિતા, અમરેલી।